ગઈ વખતે આપણે સ્વાધ્યાય 1.4 પૂર્ણ કર્યું હતું. આજે આપણે એના વિભાગ સી માં જે ટૂંકા દાખલા પૂછાય છે, ટૂંકા દાખલાઓના સૂત્રો વિશે અને ટૂંકા દાખલાઓ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે કીધેલું જ હતું કે નેક્સ્ટ લેક્ચરમાં હવે ટૂંકા દાખલા જે મોટા દાખલા જે પૂર્ણ થઈ ગયા છે, ટૂંકા દાખલા જે છે એની શરૂઆત કરીશું. તો આજે આપણે એના સૂત્રો વિશે અને એના દાખલા વિશે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ સૂત્રો તમને વિભાગ બી માં 1 માર્કમાં પણ પૂછવામાં આવે છે. પહેલું સૂત્ર તમને આપ્યું છે કે નાણાંની ખરીદ શક્તિ એટલે શું? તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. સૂત્ર શું થાય? 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ વિભાગ બી માં 1 માર્કમાં પૂછાય એવું સૂત્ર છે. વાસ્તવિક વેતન જે નોર્મલી તમને 3 માર્કમાં વિભાગ ડી માં અને વિભાગ સી બંનેમાં પૂછાઈ શકે છે. તો એનો દાખલો બી એની અંદર કેવી ગણતરી હોય કે ભાઈ તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરેલી હોય, વેતન પણ આપ્યું હોય, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ આપ્યો હોય. તો આપણે સૂત્ર લખીએ વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ફુગાવાનો દર, ફુગાવાના દરનું સૂત્ર શું થાય? તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. હવે આ દાખલામાં બહુ બધું યાદ નથી રાખવાનું, આ સૂત્રમાં બહુ બધું યાદ નથી રાખવાનું, કારણ કે જથ્થાબંધ ભાવનો સૂચકાંક બધામાં કોમન છે. જુઓ, ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, બધામાં સેમ વસ્તુ છે. બરાબર? તો આપણે સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું? ચાલુ માઈનસ અગાઉ ભાગ્યા અગાઉ ગુણ્યા 100. એટલે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. તો ફરીથી એકવાર સૂત્રો જોઈ લઈએ. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર પૂછાય તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર શું થાય? 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વાસ્તવિક વેતન શોધવાનું છે તો વાસ્તવિક વેતનનું સૂત્ર શું થાય? વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. અને છેલ્લે તમને આપ્યું છે ફુગાવાનો દર. તો ફુગાવાનો દર શોધવાનું સૂત્ર શું થાય? કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. બરાબર? હવે આપણે સ્વાધ્યાય 1 માં વિભાગ સી માં જે ટૂંકા દાખલા પૂછાય છે એ દાખલાઓ વિશે થોડી ઘણી ચર્ચા કરીશું. હવે વિભાગ સી માં દાખલા નંબર 7 થી આપણે ગણતરી ચાલુ કરીશું, કારણ કે 7મા નંબરના દાખલાથી જ ટૂંકા દાખલાઓની શરૂઆત થાય. આગળ થિયરી છે જે આપણે ચલાવેલી છે. હવે 7મા દાખલામાં તમને શું કીધું છે કે એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 280 થી વધીને 340 થાય છે. હવે આ વસ્તુ અહીંયા સમજો. જીવન નિર્વાહ ખર્ચનો જે સૂચકાંક છે એ 280 થી વધીને કેટલો થયો? 340. 280 થી વધીને શું થયો? 340. વેતન જે છે એ 13500 થી વધીને કેટલું થયું છે? 14750. તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો થયો કે નુકસાન એ તમારે સમજાવવાનું છે. હવે આમાં શું કીધું છે તમને? જો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો હતો? 280. ત્યાંથી વધીને કેટલો થયો? 340. વેતન કેટલું થયું? 13500. વધીને કેટલું થયું? 14750. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ વેતન સૂચકાંક લખીએ અને સામે એનું શું લખીએ? વેતન. બરાબર? હવે જ્યારે 280 હોય સૂચકાંક ત્યારે વેતન કેટલું છે? 13500. 340 જ્યારે સૂચકાંક થાય ત્યારે તમારું જે વેતન છે એ કેટલું થવું જોઈએ? 14750 તો તમને આપ્યું છે, પણ એ લોકોએ કહી દીધું કે 14750 થયું. પણ એ તમારા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક એ તમારે શોધીને જણાવવાનું છે. તો આપણે ગણતરી કરીએ. તો ગણતરીમાં શું થશે? 340 ગુણ્યા વેતન કેટલું હતું? 13500 છેદમાં કેટલા આવશે? 280. બરાબર? તો ગણતરી કરીએ. 340 ગુણ્યા 13500 ભાગ્યા 280. જવાબ આવ્યો 16392.86 રૂપિયા. બરાબર? તો વેતન વાસ્તવમાં કેટલું થવું જોઈએ? તો 16392.86 થયું છે કેટલું?
14750 તો આપણને ફાયદો થયો કે નુકસાન? હવે હું તમને એક ઉદાહરણ સિમ્પલ આપું કે મારો આ મહિનાનો પગાર 15000 છે, આવતા મહિનાથી મને 15000 ની જગ્યાએ 12000 મળવાના છે, તો મને ફાયદો થશે કે નુકસાન? નુકસાન છે, સ્વાભાવિક છે, કારણ કે 15000 કરતા 12000 કેવા છે? ઓછા. તો અહીંયા એ જ વસ્તુ છે કે ભાઈ 16392.86 થયા છે, એટલે થવા જોઈતા હતા, થયા કેટલા છે? 14750. તો આપણે અહીંયા નુકસાન ગણવાનું છે, તો નુકસાન આપણે લખીએ કે કામદારને થતું નુકસાન બરાબર 16392.86 માઈનસ 14750. એટલે જવાબ આવ્યો 1642.86. તો 1642.86 રૂપિયાનું કામદારને શું થયું કહેવાય? નુકસાન થયું કહેવાય. બરાબર. તો આમાં સમજવા જેવું શું હતું કે જીવન નિર્વાહ ખર્ચનું સૂચકાંક અને વેતન બંને વસ્તુ તમને અહીંયા આપેલી હતી કે ભાઈ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 280 થી વધીને કેટલો થયો? 340. વેતન 13500 થી વધીને થયું 14750. વધાર્યું ખરા, પણ જેટલું વધવું જોઈતું હતું એટલું વધાર્યું નથી. તો વધ્યું એ તમારા માટે ફાયદાકારક રહ્યું કે નુકસાનકારક એ તમારે દર્શાવવાનું છે. તો આપણે લખ્યું સૂચકાંક, સામે લખ્યું વેતન. 280 સૂચકાંક હોય તો વેતન કેટલું થશે? 13500. 340 સૂચકાંક હોય ત્યારે વેતન કેટલું થાય આપણે સમજાઈ દેવાનું. તો 340 ગુણ્યા 13500 ભાગ્યા કેટલા થશે? 280. એટલે જવાબ કેટલો આવે તમારી પાસે? 16392.86. આટલું થવું જોઈતું, થયું કેટલું? 14750. એટલે ટૂંકમાં આપણને શું થયું? કામદારને નુકસાન થયું. નુકસાન કેટલું થયું? તો કેટલું થવું જોઈતું હતું, કેટલું થયું છે? થવું જોઈએ એમાંથી થયેલું હોય બાદ કરી દેવાનું, એટલે બાકી જેટલું વધ્યું એ તમારું શું થશે? નુકસાન ગણાશે. એના પછી દાખલા નંબર 8. વર્ષ 2010 થી 2013 સુધીના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક અને સરેરાશ માસિક વેતન નીચે મુજબ આપેલ છે, તે પરથી દરેક વર્ષ માટે વાસ્તવિક વેતનની ગણતરી કરો. હવે તમને આની અંદર રકમમાં શું આપેલું છે? વર્ષ, સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. આપણે હમણાં જ વાસ્તવિક વેતનનું સૂત્ર જોયું. શું આપેલું છે આપણને? વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. મેં અહીંયા ઓલરેડી 8મા નંબરના દાખલાની રકમ લખેલી છે. શોધવાનું શું છે? વાસ્તવિક વેતન. વાસ્તવિક વેતનનું સૂત્ર આપણે લખીએ. વાસ્તવિક વેતન બરાબર વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બરાબર. સૂત્ર શું થાય? વેતન ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ઓલરેડી દાખલામાં બધું પ્રોવાઈડ કરેલું છે આપણને. જો વેતન આપેલું છે, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો છે. સૂત્રમાં કિંમત મૂકીએ 35000/120 ગુણ્યા 100 કરીએ. 35000/120 ગુણ્યા 100. જવાબ આવ્યો 29166.67. બીજું 40000/150 ગુણ્યા 100. 40000/150 ગુણ્યા 100. જવાબ આવ્યો 26666.67. એના પછી 2012 ની ગણતરી કરીએ તો 42000/130 ગુણ્યા 100. 42000/130 ગુણ્યા 100. 42000/130 ગુણ્યા 100. જવાબ આવ્યો 32307.69. અને છેલ્લે તમને આપેલું છે 50000. 50000 ની ગણતરી કરીએ તો 50000/160 ગુણ્યા 100. તો 50000/160 ગુણ્યા 100. જવાબ આવ્યો 31250. તો આ તમારી હતી વાસ્તવિક વેતનની ગણતરી, જે એકદમ સિમ્પલ છે. ઓલરેડી તમને વેતન અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બંને વસ્તુ આપેલી હોય છે, એટલે ખાલી તમારે સૂત્રમાં કિંમત મૂકીને જવાબ લાવવાનું છે, બીજું કોઈ પણ વધારાનું કાર્ય કરવાનું નથી. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 9 ની ગણતરી કરીએ. તો 9 માં શું કીધું છે દાખલા નંબરમાં? તો વર્ષ 2014 અને 2015 ના જથ્થાબંધ ભાવના સૂચકાંક અનુક્રમે 2014 અને 2015 નો સૂચકાંક તમને આપેલો છે. દાખલા નંબર 9.
2014 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક તમને કેટલો આપેલો છે 177.6 2015 નો તમને આપેલો છે 181.2 આના ઉપરથી તમારે શું શોધવાનું છે ફુગાવાનો દર હવે ફુગાવાના દરનું સૂત્ર આપણને ખબર છે કે ફુગાવાનો દર એટલે શું તો આપણે ફુગાવાના દરનું પહેલા સૂત્ર લખી દઈએ ફુગાવાનો દર બરાબર ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100 બરાબર સિમ્પલ યાદ રાખવાનું કીધું હતું ચાલુ માઈનસ અગાઉ ભાગ્યા અગાઉ ગુણ્યા 100 તો ચાલુ વર્ષનો એટલે કે અત્યારે હાલ 2015 કેટલું છે 181.2 માઈનસ અગાઉના વર્ષનું એટલે કેટલું આવ્યું 177.6 છેદમાં અગાઉના વર્ષનું એટલે ફરીથી 177.6 ગુણ્યા કેટલા કરવાના 100 તો ગણતરી કરીએ 181.2 માઈનસ 177.6 ભાગ્યા 177.6 ગુણ્યા 100 જવાબ આવે 2.03 જ્યારે પણ ફુગાવાનો દર લખો તો પાછળ ટકાવારીની નિશાની કરવાની ભૂલવાની નહીં એટલે જવાબ કેટલા લખાશે તો ફુગાવાનો દર 2.03% કેટલો લખાશે 2.03% ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ C ના દાખલા નંબર 10 ની ચર્ચા કરીએ તો એના પહેલા એની રકમ વાંચી લઈએ આ ખાસ IMP દાખલો છે જે વિભાગ C માં વારંવાર પૂછાય છે ત્રણ વસ્તુઓના ભાવ સાપેક્ષ આંકમાં થયેલ ટકાવારી વધારો હવે જ્યારે બી તમને આવી રીતે કીધું હોય ટકાવારી વધારો ભાવ સાપેક્ષમાં બરાબર તો યાદ રાખજો કઈ રીતે ગણવાનું છે તો ટકાવારી વધારો કેટલો કરવાનો છે 315 328 ને 390 જો આ વસ્તુઓના મહત્વનું પ્રમાણ હવે મહત્વનું પ્રમાણ એટલે ભાર મહત્વનું પ્રમાણ એટલે શું ભાર આપણે આગળ જ્યારે ભારની વ્યાખ્યા ચલાવી ત્યારે મેં કૌંસમાં મહત્વ પણ લખ્યું હતું વસ્તુને તેના મહત્વના પ્રમાણમાં આપવામાં આવતો આંક એટલે એને શું કહેવાય ભાર હોય તો ભાવનો સામાન્ય સૂચકાંક ગણો હવે આની અંદર જે વસ્તુ તમને આપેલી છે તો વસ્તુનો કોઈ ઉલ્લેખ છે નહીં તો આપણે ABC લખી દીધી ત્રણ વસ્તુઓ હવે સૂચકાંક તમારે લખવાનો છે તો આપણે લખીએ સૂચકાંક એટલે આપણા માટે શું થશે I બરાબર પહેલા જ્યારે બી વધારો દર્શાવવાનો હોય તો પહેલા બધામાં કેટલા લખી દેવાના 100 પ્લસ 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 વધારો દર્શાવવાનો છે એટલે બધામાં પ્લસ કેટલા છે 315 એટલે જવાબ કેટલો આવશે 415 બીજામાં કેટલા છે 328 જવાબ આવશે 428 અને છેલ્લામાં છે 390 એટલે અહીંયા કેટલા આવશે 490 મહત્વનું પ્રમાણ તમને આપેલું છે એટલે કે આપણા માટે ભાર કહેવાય W કેટલું આપેલું છે 5/7/8 એટલે 5 7 અને 8 8 ને 7 15 ને 5 20 આપણે લખી દઈશું કુલ હવે નોર્મલી જે સામાન્ય રીતે પહેલા પણ કીધેલું છે જ્યારે પણ તમને ભાર આપેલો હોય તો ભાર આપ્યો હોય એટલે તમારે સીધી ગણતરી કઈ રીતે કરવાની સામાન્ય સૂચકાંક હોય કે ગમે તે સૂચકાંક IW ની રીતે ગણતરી દર્શાવવાની હોય IW ની રીતે ગણતરી દર્શાવો એટલે I અને W આ બંનેનો શું થશે ગુણાકાર તો 415 ગુણ્યા 5 કેટલા આયા તમારી પાસે 2075 પછી 428 ગુણ્યા 7 1996 સોરી 2996 અને 490 ગુણ્યા 8 3920 આમ ટોટલ કરી નાખીએ 2075 વત્તા 2996 પ્લસ 3920 8951 સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W બરાબર કેટલા થશે 8991 છેદમાં 20 જવાબ આવ્યો 449.55 હવે આની અંદર કોઈ અર્થઘટન કરવાનું કીધેલું નથી ખાલી સૂચકાંક શોધવાનું કીધું તો સૂચકાંક કેટલો આવશે 449.55 ઓકે હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 11 ની ચર્ચા કરીએ દાખલા નંબર 11 માં ધ્યાન આપો જો વર્ષ 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25000 છે
જો તે વર્ગનો 2014 ના આધારે 2016 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 હોય તો 2016 ના વર્ષ માટે આ વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું અનુમાન કરો. હવે અહીંયા તમને ઉલ્લેખ આપેલો છે 11મા દાખલામાં કે 2014 ની આવક કેટલા હજાર કીધેલી છે તમને? 25000. 2016 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો બતાવેલો છે તમને? 120. તો તમારે 2016 માટે ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક શોધવાની છે. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો ખાસ કરીને 2014 ની આવક કેટલી છે? 25000. 2016 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120. અહીંયા ક્યાંય તમને 2014 નો સૂચકાંક આપેલો છે? નથી આપ્યો. તો એક સિમ્પલિફાઈ વસ્તુ યાદ રાખવાની કે ભાઈ 2014 નો સૂચકાંક કેટલો છે? 100. ત્યારે એની આવક કેટલી છે? 25000. તો 2016 માં જો સૂચકાંક 120 થાય તો એની આવક કેટલી થવી જોઈએ? સિમ્પલ ગણતરી 120 ગુણ્યા કેટલા કરી દેવાના? 25000 છેદમાં કેટલા કરીશું? 100. 20 જતા રહ્યા. 120 ગુણ્યા 250 જવાબ આવ્યો 30000. માટે 2016 ની આવક બરાબર કેટલા હજાર રૂપિયા થશે? 30000 રૂપિયા. ઓકે, આ દાખલા થોડા સિમ્પલ છે પણ ગણતરીમાં થોડું યાદ રાખવું જરૂરી છે કે તમને શું અંદર આપેલું છે. તો પહેલા ગણતી વખતે આ બધું ચેકઆઉટ કરી લેવું કે ભાઈ 2014 ની આવક કેટલી છે, 2016 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આટલો છે. જો 2014 ની આવક આપી છે, 2016 નો સૂચકાંક આપ્યો તો 2014 નો સૂચકાંક નથી, ધારી લેવાના. કેટલા લેવાના? 100. તો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100, ત્યારે આવક કેટલી આપી છે આપણને? 25000. તો 120 એ કેટલી થવી જોઈએ? બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 ની ચર્ચા કરીએ. દાખલા નંબર 12 ની રકમમાં શું આપ્યું છે કે 2015 માં માસિક આવક 16000 હતી, 2016 માં કેટલી થઈ? 20000. તો 2015 ની સરખામણી 2016 માટે સૂચકાંક શોધો. હવે આમાં ઊંધું આપ્યું છે. પહેલામાં સૂચકાંક ઉપરથી આવક શોધવાની હતી, અહીંયા આવક ઉપરથી શું શોધવાનું છે? સૂચકાંક. તો અહીંયા ધ્યાન આપો, પહેલા જૂનું વર્ષ કયું નક્કી કરવાનું? 2015. 2015 ની આવક કેટલી હતી? 16000. અને 2016 ની આવક કેટલી છે? તો ઉલ્લેખ કરેલો છે 20000. તો આના ઉપરથી તમારે 2015 ની સરખામણીમાં 2016 નો સૂચકાંક શોધવાનો છે. ઓકે, હવે સિમ્પલ છે એક વસ્તુ કે ભાઈ 2015 ની આવક છે, 2016 ની આવક છે, 2016 નો સૂચકાંક શોધવાનો. તો હવે જો અહીંયા ધ્યાન આપો, 2015 નો સૂચકાંક ખબર નથી, જૂનું વર્ષ છે તો કેટલા લેવાના? 100. 2015 નો સૂચકાંક 100 હોય ત્યારે એની આવક કેટલી થાય છે? 16000. બરાબર. તો 2016 માં આપણે આને ઊંધું લખી દઈએ કે ભાઈ જ્યારે 16000 આવક હોય ત્યારે એનો સૂચકાંક કેટલો છે? 100. તો અહીંયા આવક કેટલી થઈ ગઈ? 20000. ત્યારે સૂચકાંક કેટલો થવો જોઈએ? 20000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરી દેવાના? 16000. તો ગણતરી કરીએ, 20000 ગુણ્યા 100 ભાગ્યા 16000. જવાબ તમારી પાસે આવશે 125. તો અહીંયા લખીએ 2016 નો સૂચકાંક બરાબર 125. ઓકે, આ સિમ્પલ દાખલો હતો. બંને દાખલા એકબીજાની વિરુદ્ધ છે. આની અંદર તમને આવક આપી હતી, એના ઉપરથી સૂચકાંક શોધવાનો હતો. અહીંયા પણ એવી રીતે છે કે આવક ઉપરથી સૂચકાંક, પણ અહીંયા ઓલરેડી એક વર્ષ એટલે કે 2016 નો આપેલો હતો, અહીંયા એક વર્ષનો આપેલો હતો નહીં. અહીંયા આવક શોધવાની હતી, અહીંયા શું શોધવાનો હતો? સૂચકાંક. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 13 માં ધ્યાન આપશો.
દાખલા નંબર 13 માં આપણને શું કીધું છે કે જો એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષની સરખામણીમાં 9/5 ગણું વધ્યું હોય તો 2016 માટે ઉત્પાદનનો સૂચકાંક શોધો. 2016 માં આધાર વર્ષની સરખામણીએ કેટલા ગણું વધ્યું? 9/5 ગણું વધ્યું. તો તમારે એનો સૂચકાંક શોધવાનો છે. તો સિમ્પલ સૂચકાંક કઈ રીતે ગણાય આ સમજો. આ ખાસ કામમાં આવશે. સૂચકાંક બરાબર તમારી પાસે 2016 આધાર વર્ષની સરખામણી આટલા ગણું વધ્યું. આધાર વર્ષ છે તમારી પાસે નથી તો કેટલું ગણવાનું? 100. એની સરખામણીએ શું થયું છે? વધ્યું છે. કેટલા ગણું વધ્યું છે? ગણું કીધું એટલે ગુણાકાર કરવાનો. ગણું કીધું એટલે શું કરવાનું? ગુણાકાર. તો અહીંયા આપણે ગણીએ 100 પ્લસ 100 ગુણ્યા 9 900 અપોન કેટલા કરવાના? 5. તો 900 અપોન 5 જવાબ આવ્યો 180. ટોટલ જવાબ થશે તમારો 280. તો તમારો સૂચકાંક કેટલો હોવો જોઈએ? 280. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ સી નો છેલ્લો દાખલો જે આપેલો છે દાખલા નંબર 14 એની ચર્ચા કરી લઈએ. સિમ્પલ દાખલો છે. IL ની કિંમત તમને આપેલી છે. દાખલા નંબર 14 IL તમને કેટલા આપેલા છે? 221.5. પછી બીજી કિંમત આપી છે IF. કેટલા આપેલા છે? 222. અને એના પરથી તમારે શું શોધવાના છે? IP શોધવાના છે. હવે તમારે ખાલી સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર શું છે તમારી પાસે? અહીંયા લખીએ IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. IF કેટલા આપેલા છે? 222. IL કેટલા છે? 221.5 ગુણ્યા IP ખબર નથી તો IP ના IP. હવે એક વસ્તુ યાદ રાખો. અહીંયા તમને વર્ગમૂળ આપ્યું છે, સામે કોઈ કિંમત છે નહીં, એટલે સામે કોઈ વર્ગમૂળ આપ્યું નથી. જો વર્ગમૂળ અહીંયાથી દૂર થાય તો સામેનાનો શું થાય? વર્ગ. તો અહીંયા આપણે કરી દઈએ કે 222 નો સ્ક્વેર બરાબર વર્ગમૂળ તો નીકળી ગયું આપણી પાસે એટલે શું આવ્યું? 221.5 ગુણ્યા IP. 222 નો સ્ક્વેર કરીએ 49284. આ ગુણાકારમાં આતા સામે જાય તો ક્યાં જશે? ભાગાકારમાં 221.5 બરાબર શું લખાશે આપણા માટે? IP. તો હવે ભાગાકાર કરી દઈએ આપણે 49284 ભાગ્યા 221.5 બરાબર જવાબ આવ્યો 222.50. તો IP ની કિંમત કેટલી આવી? 222.50. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિભાગ સી સ્વાધ્યાય 1 નો પૂરો થાય છે બરાબર. નાના દાખલા તમને છેલ્લા ઉદાહરણમાં આપેલા છે તો એ છેલ્લું ઉદાહરણ તમારે જાતે ગણવાનું છે. ઓકે, આજના લેક્ચરમાં વિભાગ સી પૂરતું સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં વિભાગ ડી માં જે અલગ રીતના દાખલા છે આપણે ગણાવીશું. આગળ ચાલી ગયેલી રીત છે એ તમારે જાતે ગણવાના છે. ઉદાહરણ તરીકે અંદર તમને અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, અચલનું રૂપાંતર પરંપરિતમાં અને પરંપરિતનું અચલમાં રૂપાંતર કરવાના દાખલા આપેલા છે તો એ તમારે જાતે ગણવાના છે બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા વિભાગ સી પૂરતું સીમિત રાખીએ છીએ. અસ્તુ.